સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ટીઆરપી મોલના ગેમિંગ ઝોનમાં ભીષણ આગથી અફરાતફરી, ગઈકાલ રાત સુધીમાં 24ના મોત। રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી મોલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા 24 લોકો જીવતા ભૂંજાયા હોવાનો બનાવ બન્યો હતો। તે બાદ ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। એસીમાં ધડાકો થયા બાદ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ફાયર એનઓસી વગર જ આ ગેમ ઝોન ચાલતો હતો। યુવરાજસિંહ સોલંકી નામનો વ્યક્તિ આ જગ્યાનો માલિક હોવાનું સામે આવ્યું છે। પોલીસે યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ અને મહેન્દ્રસિંહની અટકાયત કરી છે। મહત્વનું છે કે ઘટના બાદ રાજકોટ પોલીસ કમિશનરે તમામ ગેમ ઝોનને તાત્કાલિક બંધ કરાવવા આદેશ આપ્યો હતો। પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું। સીએમ પટેલે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। જૂનાગઢમાં 55 જેટલા આગાહીકારોની એકસાથે આગાહી। જૂનના બીજા સપ્તાહથી શરૂ થયેલું ચોમાસું 55 દિવસના વરસાદ બાદ 20 ઓક્ટોબરે પૂર્ણ થશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ ભવન ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વરસાદના વર્તારાને લઈને પરિસંવાદ યોજાયો હતો। આ પરિસંવાદમાં સમગ્ર રાજ્યમાંથી 55 જેટલા આગાહીકારો દ્વારા જુદી જુદી પ્રાચીન માન્યતાઓ અને પદ્ધતિના આધારે પૂર્વાનુમાન કરેલા તારણ જોતા આગામી ચોમાસું 12 થી 14 આની લાંબુ રહેવાની આગાહી કરી છે। જૂનના બીજા અઠવાડિયાથી વરસાદ શરૂ થશે અને તારીખ 20 ઓક્ટોબર સુધીમાં ચોમાસું પૂર્ણ થવાની શક્યતાઓ છે। આમ કુલ 55 દિવસ વરસાદ ખાબકશે। હવે ગુજરાતમાં રેશન કાર્ડ ધારકોએ ફરજિયાત ઈ-કેવાયસી કરાવવું પડશે। નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ હવે ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત થઈ ગયું છે। જો કે આ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી। મહત્વનું છે કે રેશન કાર્ડ ધારકો સાયલન્ટ થઈ ગયા છે તેમને ઈ-કેવાયસી કરાવ્યા પછી જ અનાજનો જથ્થો મળશે। જેને ઈ-કેવાયસી કરાવવું છે તે ઘરે બેઠા આ કામ સરળતાથી કરી શકશે। રેશન કાર્ડ ધારકો માય રાશન એપ પર ઈ-કેવાયસી કરી શકશે, જેમાં પ્લે સ્ટોરમાંથી માય રાશન એપ ડાઉનલોડ કરવાની રહેશે અને ઈ-કેવાયસી બટન પર ક્લિક કરી બધી જ ડિટેલ ભરવાની રહેશે। ગુજરાતમાં હજુ રહેશે ગરમીનો પ્રકોપ। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ। ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હજુ ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા આજથી 28 મે સુધીની કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય ગરમ પવન ફૂંકાઈ શકે છે। ગુજરાતમાં 3 તબક્કામાં લાગશે સ્માર્ટ મીટર। પહેલા સરકારી કચેરી, પછી મોટા ઉદ્યોગ તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પછી રહેણાંક વિસ્તારમાં મીટર લગાવાશે। ગુજરાતમાં વિવિધ જિલ્લામાં કેટલાય સમયથી સ્માર્ટ મીટરને કારણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, કારણ કે ઉર્જા વિભાગ દ્વારા સ્માર્ટ મીટર વિશે કોઈપણ પ્રકારની જાગૃતતા વગર લગાવવાના કારણે ગેરસમજ ઊભી થઈ હતી। હવે ઉર્જા વિભાગ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં 3 તબક્કામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવશે, જેમાં પહેલા સરકારી કચેરી, બીજા ફેઝમાં મોટા ઉદ્યોગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને થર્ડ ફેઝમાં રહેણાંક વિસ્તારમાં મીટર લગાવાશે। ચક્રવાત રેમાલના કારણે હવામાનમાં આવશે પલટો। 135 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે આ રાજ્યોમાં થશે ભારે વરસાદ। ગઈકાલે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન રેમલ ત્રાટકે તેવા સમાચાર હતા। પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશનની રચનાને કારણે જોરદાર પવન ફૂંકાશે। આઈએમડીના રિપોર્ટ મુજબ રવિવારે મધ્ય રાત્રિએ રેમલ ચક્રવાતી તોફાન ભયંકર રૂપ ધારણ કરી શકે છે, જે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની વચ્ચેથી પસાર થશે। 26મી મેના રોજ મધ્ય રાત્રિએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડાની તીવ્રતાના કારણે ભારે વરસાદની સંભાવના છે। આ વિસ્તારમાં 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં ભારે વરસાદ પડી શકે છે।
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હીટસ્ટ્રોકના 224 કેસ, 2 વ્યક્તિના શંકાસ્પદ મોત. રાજ્યમાં 24 કલાકમાં હીટવેવને કારણે ઇલનેસ અને સ્ટ્રોકના 224 કેસ નોંધાયા છે, જેમાંથી અસારવા સિવિલ હોસ્પિટલમાં 35 વર્ષના અને અન્ય 55 વર્ષના દર્દીના શંકાસ્પદ મૃત્યુ થયા છે. આરોગ્ય કમિશનરેટના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલે કહ્યું કે હીટવેવને કારણે હજુ સુધી કન્ફર્મ ડેથ નથી, પરંતુ અમદાવાદ સિવિલમાં થયેલા બંને મૃત્યુના કેસમાં કોઝ ઓફ ડેથ જાણવા તજજ્ઞોની કમિટીને નિર્ણય લેશે. અમદાવાદમાં સ્માર્ટ મીટર મામલે મહિલાઓ મેદાનમાં. સ્માર્ટ મીટરના વિરોધનો વંટોળ હવે અમદાવાદમાં શરૂ થયો છે. નરોડા વિસ્તારમાં આવેલી 8 સોસાયટીના રહીશોએ પણ રેલી કાઢીને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને મોરચો હવે મહિલાઓ સંભાળ્યો છે. મહિલાઓ જૂના મીટર પાછા આપોની માંગ સાથે જીબીની કચેરીએ પહોંચી હતી. મહિલાઓએ હાજિયા લઈને વિરોધ કર્યો હતો. તેમનો આક્ષેપ છે કે તેમની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. ડીસાથી ડાયરેક્ટ દ્વારકાની બસ. બનાસકાંઠાના લોકો માટે એસટી વિભાગ તરફથી એક સારા સમાચાર આવી રહ્યા છે. ભગવાન કાળિયા ઠાકરના દર્શનાર્થે દ્વારકા જવા માટે હવે ડીસાના ઘર આંગણેથી બસ મળી જશે. એસટી વિભાગ દ્વારા પહેલીવાર ડીસાથી દ્વારકાની બસ સેવા શરૂ કરી છે. ઠાકરના ભક્તો હવે ડીસાથી જ દ્વારકા જવા માટે બસની સુવિધા મળી જશે. બસની સેવા આજથી શરૂ કરી દેવામાં આવી છે. બસ સેવાની માહિતી ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સોશિયલ મીડિયામાં શેર કરી. ગૃહ રાજ્યમંત્રીએ કરી ખાસ અપીલ. આવી ખરાબ ગરમીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર એક અપીલ કરી છે. તેમણે લખ્યું કે ચાલો સાથે મળી ખાતરી કરીએ કે આપણે આપણા ડિલિવરી એજન્ટો, સોસાયટી, ઓફિસના રક્ષકો અને આખો દિવસ આ ગરમીમાં સખત મહેનત કરતા લોકોને પાણી આપીએ. રખડતા પશુ અને પક્ષીઓને પણ ધ્યાનમાં રાખો. જેમને ગરમીથી કોઈ આશરો નથી, તેમના માટે ઘરની બહાર પાણીનો બાઉલ રાખવો ઘણો ઉપયોગી થઈ શકે છે. તેઓ પણ પીએમ પદની રેસમાં છે. પટનામાં પીએમ મોદીએ કહ્યું કે ઇન્ડી ગઠબંધનની યોજના 5 વર્ષમાં 5 પીએમ આપવાની છે. ગાંધી પરિવારનો પુત્ર, એસપી પરિવારનો પુત્ર, એનસી પરિવારનો પુત્ર, એનસીપીની પુત્રી, ટીએમસી પરિવારનો ભત્રીજો, આપના બોસની પત્ની, નકલી શિવસેના પરિવારનો પુત્ર અને આરજેડી પરિવારનો પુત્ર કે પુત્રી, આ તમામ પરિવારના સભ્યો સાથે મળીને પીએમની ખુરશી માટે મ્યુઝિકલ ચેર વગાડવા માંગે છે. કાન્સમાં કોઈ ભારતીયને પહેલીવાર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર કોઈ ભારતીયને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. કોલકાતામાં રહેનારી અભિનેત્રી અનસુયા સેનગુપ્તાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. અનસર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં ફિલ્મ ધ શેમલેસમાં તેના અભિનય માટે અનસુયાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા 2 સેક્સ વર્કરની આસપાસ વણાયેલી છે. અનસુયાએ રેણુકા નામની સેક્સ વર્કરની ભૂમિકા ભજવી છે. સ્માર્ટ મીટરના વિરોધમાં સુરતની મહિલાઓ રણચંડી બની. સ્માર્ટ મીટરનો વિરોધ સતત વધી રહ્યો છે. સુરતના પુણા વિસ્તારની મહિલાઓ સ્માર્ટ મીટરના વિરોધમાં રણચંડી બની છે. પુણાની રણુજાધામ સોસાયટીની મહિલાઓએ સ્માર્ટ મીટર લાગે તે પહેલા વિરોધ કર્યો છે. મહિલાઓએ કહ્યું કે પહેલા વડાપ્રધાન મોદીના ઘરે સ્માર્ટ મીટર લગાવો, પછી અમારા ઘરે આવજો. અનેક સોસાયટીમાં સ્માર્ટ મીટર માટે આવવું નહીં તેવા બેનર લગાવવામાં આવ્યા છે. આ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરી જણાવો. હાર્દિક પંડ્યા અને નતાશાના સંબંધોમાં તિરાડ. હાર્દિક પંડ્યા સાથે આ દિવસોમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. આ પહેલા તેની કેપ્ટનશીપમાં એમઆઈ ટીમે આઈપીએલમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું. સમાચાર છે કે હાર્દિક અને તેની પત્ની નતાશા સ્ટેન્કોવિક વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. ખરેખર નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા સરનેમ હટાવી દીધી છે. તેમજ હાર્દિક સાથેના કેટલાક ફોટા પણ ડિલીટ કર્યા છે. બંનેએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે. ગાંધી પરિવારે કોંગ્રેસના બદલે આપને મત આપ્યો. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની 7 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. તેવામાં એવું પહેલી વખત બન્યું છે કે જ્યારે ગાંધી પરિવારે પોતાની જ પાર્ટી કોંગ્રેસને મત નથી આપ્યો. તેનું કારણ છે કે ઇન્ડી ગઠબંધન પ્રમાણે ગાંધી પરિવારનું જ્યાં મતદાન છે તે નવી દિલ્હી બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. એટલે એવું પહેલી વખત બન્યું કે રાહુલ અને સોનિયા ગાંધીએ કોંગ્રેસના બદલે બીજી પાર્ટીને મત આપ્યો.
પૈસા નહીં હોય તો પણ કરી શકાશે પેમેન્ટ ગૂગલ પે તેના યુઝર્સ માટે સારા સમાચાર લાવ્યું જે લોકો ગૂગલ પે નો ઉપયોગ કરે છે તેમના માટે હવે નવું એક ફીચર આવ્યું છે આ ફીચરની મદદથી તમારા બેંક ખાતામાં પૈસા નહીં હોય તો પણ તમે પેમેન્ટ કરી શકશો ગૂગલ પે દ્વારા બાય નાવ પે લેટરની સુવિધા આપવામાં આવી રહી છે જેથી બેંકમાંથી પૈસા કપાવ્યા વિના જ તમે પેમેન્ટ કરી શકશો આ ફીચર સાથે તમે ઇન્સ્ટોલેશન ઓપ્શન પસંદ કરો છો તો ધીમે ધીમે ચૂકવણી કરી શકશો